નવેમ્બર ડિસેમ્બર મહિનો આવે એટલે ચીનમાં કોઈને કોઈ વાયરસ ફેલાતો હોય છે, જેમ કે 1996માં બર્ડ ફ્લૂ, 2002માં સાર્સ, 2019માં કોરોના અને હવે 2024માં HMPV. તાજેતરમાં ચીનમાં HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસ ફેલાઈ રહ્યાનું સામે આવી રહ્યું છે. આ વાયરસ સૌપ્રથમ 2001માં નેધરલેન્ડમાં બાળકોમાં જોવા મળ્યો હતો. ડચ વૈજ્ઞાનિકોએ શ્વાસની તકલીફ ધરાવતા બાળકોના સેમ્પલ લીધા, તેમાં આ વાયરસની ઓળખ થઈ હતી. આખું વિશ્વ 2019માં આવેલી કોરોના નામની મહામારીથી વાકેફ છે. તો શું આ વાયરસ પણ કોરોના જેવી મહામારી ફેલાવી શકે? તો આવો જાણીએ આ વાયરસ વિશે. HMPV એ એક પ્રકારનો શ્વસન તંત્ર સંબંધી વાયરસ છે. મનુષ્યમાં ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી ઉત્પન્ન કરતો હોવાના લીધે તેનું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ એવું રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે બધા લોકોને આ વાયરસનો ચેપ લાગી શકે છે, પરંતુ ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના બાળકો, વૃદ્ધો અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોને આ ચેપ લાગવાની સંભાવના વધુ રહે છે. જે રીતે કોરોના એક પ્રકારનો RNA એટલે કે રિબોન્યુક્લિક એસિડ વાયરસ હતો, તે જ રીતે HMPV એ પણ એક પ્રકારનો RNA વાયરસ છે. 2023માં અમેરિકામાં આ વાયરસ ફેલાયો ત્યારે તે હળવા લક્ષણો ઉત્પન્ન કરતો હતો. શરદી ઉધરસ થાય અને 3-4 દિવસમાં મટી જાય. પણ જેમ કોરોના પોતાનું રૂપ બદલતો, જેને મેડિકલની ભાષામાં મ્યુટેશન કહે છે, તેમ ચીનમાં ફેલાયેલો આ વાયરસ પણ પોતાનું રૂપ બદલી રહ્યો છે અને હવે તે ઘાતક બન્યો છે. આ વાયરસ અપર અને લોઅર એમ બંને રેસ્પિરેટરી ટ્રેકમાં ચેપ લગાડી શકે છે. વાયરસ અંગે આટલી પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ આપણે હવે એ જાણીએ કે તે ફેલાય છે કઈ રીતે. જે વ્યક્તિને HMPV વાયરસનું ઇન્ફેક્શન લાગેલ હોય તેના સંપર્કમાં આવવાથી કે HMPV વાયરસવાળી વસ્તુઓ જેમ કે કોઈ સપાટી, કીબોર્ડ, ફોન વગેરેના સંપર્કથી આ વાયરસ ફેલાઈ શકે છે. HMPV વાયરસથી સંક્રમિત વ્યક્તિના લાળથી, છીંક કે હાથ મેળવવા, ગળે લગાવવાથી પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે. આ રીતે સંક્રમિત થયા બાદ સામાન્ય રીતે 3 થી 6 દિવસ બાદ શરીરમાં HMPVના લક્ષણો જોવા મળી શકે છે. જેના સામાન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, નાક બંધ થઈ જવું, ગળામાં દુખાવો, માથું દુખવું વગેરે. જો ઇન્ફેક્શન વધુ હોય તો તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, બ્રોન્કાઇટિસ એટલે કે શ્વાસનળીનો સોજો અને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી પણ ઉત્પન્ન થઈ શકે છે. તો શું આની કોઈ સારવાર ખરી? આમ તો આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન હોવાથી કોઈ ખાસ સારવારની જરૂર રહેતી નથી. સામાન્ય લક્ષણોમાં એન્ટીપાયરેટિક અને એન્ટીકોલ્ડ એટલે કે તાવ અને શરદીની સામાન્ય દવાઓથી લક્ષણોમાં તરત આરામ મળતો હોય છે. આ દવાઓ ઉપરાંત આરામ કરવો, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, પચવામાં હળવું અને પૌષ્ટિક ભોજન લેવું, પૂરતી ઊંઘ, બીમારી વખતે ઘરે હોય ત્યારે અન્ય લોકો સાથે મર્યાદિત સંપર્ક રાખવો, ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ કે ટિશ્યુ પેપરથી ઢાંકવું, જાહેર સ્થળોએ જવાનું ટાળવું જેવી તકેદારી રાખવી જોઈએ. મિત્રો, આ તો થઈ સારવાર અંગે પ્રાથમિક માહિતી. પરંતુ આ રોગથી બચવા માટે નિયમિત રીતે સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ અથવા સેનેટાઈઝરનો હાથ સાફ કરવા માટે નિયમિત ઉપયોગ કરવો જોઈએ. મોં ઉપર માસ્ક પહેરી રાખવું જોઈએ. ભીડભાડવાળી જગ્યા અને સંક્રમિત જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. કોઈ પણ લક્ષણો શરીરમાં જોવા મળે તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આમ સલામતી અને યોગ્ય સારવાર જ HMPVનો અસરકારક ઉપાય છે, કેમ કે હજુ સુધી આની કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી. જોકે ભારત સરકારે લોકોને શ્વસન સંબંધી બીમારીથી સાવધાની રાખવાની અને આ રોગથી ડરવાની જરૂર નથી એવી સલાહ આપેલ છે, કારણ કે HMPV એ અન્ય શ્વસન રોગ ઉત્પન્ન કરતા વાયરસ જેવો જ વાયરસ છે, જેનાથી સામાન્ય શરદી ઉધરસ થાય છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ધન્વંતરી.